નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો મારો વિષય છે અંગ્રેજી ધોરણ 1. આજે આપણે આઈના ઉચ્ચારવાળા સ્પેલિંગ શીખવાના છે. જો બાળ મિત્રો, મેં આગલા વિડિયોમાં તમને 16 સુધી આ સ્પેલિંગ શીખવાડ્યા હતા, તો હવે આપણે આજે 17 થી લખવાના છે. અને આ સ્પેલિંગ 16મો સ્પેલિંગ લખ્યો હોય એની નીચેથી જ આ સ્પેલિંગ આપણે ચાલુ કરવાનો છે. તો ચાલો બાળ મિત્રો, આપણે 17મો સ્પેલિંગ લખીશું. 17મો સ્પેલિંગ આપણે શાનો લખવાનો છે? તો હિમનો લખવાનો છે. તો હિમમાં પહેલા શું આવશે? એચ આવશે. તો એચ આપણે કઈ એબીસીડી માં લખવાનો છે? બીજી એબીસીડી માં. તો આપણે ઉપરની બે લાઈનમાં એચ બનાવશું. પછી આઈ લખવાનો છે. આઈ આપણે વચ્ચેની લીટીમાં લખવાનો છે. એચ આઈ એમ. એમ છે એ આપણે બીજી એબીસીડી માં લખવાનો છે. બીજી એબીસીડી માં લખવાનો છે એટલે આપણે વચ્ચેની લીટીમાં લખીશું એચ આઈ એમ. હિમ. હિમ આપણે ક્યાં લખવાનું છે? વચ્ચેની લાઈનમાં હિમ. એચ આઈ એમ. હિમ. હવે આપણે 18મો સ્પેલિંગ લખીશું. 18મો સ્પેલિંગ આપણે કયો લખવાનો છે? પિનનો લખવાનો છે. તો પિનમાં પહેલા શું આવશે? પી આવશે. તો પી આપણે બીજી એબીસીડી માં લખવાનો છે. બીજી એબીસીડી માં પી લખવાનો છે એટલે આપણે વચ્ચેની લાઈનમાંથી નીચેની લાઈનમાં પી બનાવશું. પી આઈ. આઈ આપણે વચ્ચેની લીટીમાં લખવાનો છે. પી આઈ એન. એન છે આપણે બીજી એબીસીડી માં લખવાનો છે. બીજી એબીસીડી માં લખવાનો છે એટલે વચ્ચેની લાઈન લીટીમાં આપણે એન બનાવશું. પી આઈ એન. શું થાય? પિન. પિન આપણે ક્યાં લખવાનું છે? વચ્ચેની લાઈનમાં લખવાનું છે. પી ન. પી આઈ એન. પી ન. હવે આપણે 19મો સ્પેલિંગ લખીશું. 19મો સ્પેલિંગ આપણે શાનો લખવાનો છે? લીપનો લખવાનો છે. તો લીપમાં આપણે લીપમાં પહેલા શું આવશે? એલ આવશે. તો એલ આપણે કઈ એબીસીડી માં લખવાનો છે? બીજી એબીસીડી માં. એટલે ઉપરની બે લીટીમાં એલ કરીશું. પછી આઈ લખવાનો છે. આઈ આપણે વચ્ચેની લીટીમાં લખીશું. એલ આઈ પી. પી છે એ આપણે વચ્ચેની લીટીમાંથી નીચેની લીટીમાં લખીશું. એલ આઈ પી. લીપ. લીપ આપણે ક્યાં લખવાનું છે? વચ્ચેની લીટીમાં. તો આપણે અહીંયા લખીશું વચ્ચેની લીટીમાં લીપ. એલ આઈ પી. લીપ. હવે આપણે 20મો સ્પેલિંગ જોશું. 20મો સ્પેલિંગ આપણે શાનો લખવાનો છે? હિટનો લખવાનો છે. તો હિટમાં આપણે શું આવશે? એચ આવશે. એચ આપણે બીજી એબીસીડી માં લખવાનો છે. બીજી એબીસીડી માં એચ લખવાનો છે એટલે ઉપરની બે લીટીમાં આપણે એચ બનાવશું. પછી આઈ કરવાનો છે. આઈ આપણે વચ્ચેની લીટીમાં બનાવવાનો છે. એચ આઈ ટી. ટી છે આપણે ઉપર બીજી એબીસીડી માં લખવાનો છે. ઉપરની બે લીટીમાં ટી બનાવશું આપણે. એચ આઈ ટી. હીટ. હીટ આપણે ક્યાં લખવાનું છે? અહીંયા વચ્ચેની લીટીમાં લખવાનું છે. હીટ. એચ આઈ ટી. હીટ. હવે આપણે 21મો સ્પેલિંગ જોશું. 21મો સ્પેલિંગ આપણે કયો લખવાનો છે? મિક્સનો લખવાનો છે. તો મિક્સમાં પહેલા શું આવશે? એમ આવશે. તો એમ આપણે કઈ એબીસીડી માં લખવાનો છે? બીજી એબીસીડી માં. બીજી એબીસીડી માં એમ લખવાનો છે એટલે આપણે વચ્ચેની લીટીમાં એમ બનાવશું. એમ. પછી આઈ બનાવવાનો છે. આઈ આપણે વચ્ચેની લીટીમાં બનાવવાનો છે. એમ આઈ એક્સ. એક્સ છે એ પણ બીજી એબીસીડી માં લખવાનો છે એટલે વચ્ચેની લીટીમાં x લખવાનો છે. એમ આઈ એક્સ. મિક્સ. હવે આપણે અહીંયા મિક્સ ક્યાં લખવાનું છે? વચ્ચેની લીટીમાં લખવાનું છે. મિક્સ.
આ રીતના પણ લખાય અને વૃક્ષ આમ પણ લખાય MIX વૃક્ષ. હવે આપણે 22મો સ્પેલિંગ જોશું. 22મો સ્પેલિંગ આપણે શાનો લખવાનો છે? કિડનો લખવાનો છે. તો કિડમાં પહેલા શું આવશે? કે લખવાનો છે. તો કે આપણે કઈ ABCD માં લખવાનો છે? બીજી ABCD માં લખવાનો છે. બીજી ABCD માં લખવાનો છે એટલે ઉપરની બે લીટીમાં લખવાનો છે અને વચ્ચે આવી રીતના કરવાનો છે એટલે કી થઈ જશે. પછી આઈ લખવાનો છે. આઈ આપણે વચ્ચેની લીટીમાં લખવાનો છે. હવે ડ નો ડી કરવાનો છે આપણે. તો ડી અહીંયા ઉપરની બે લીટીમાં બીજી ABCD માં ડી કરીશું આપણે. શું લખ્યું? કી ડ. તો કી શબ્દ આપણે ક્યાં લખવાનો છે? અહીંયા વચ્ચેની લીટીમાં લખવાનો છે. કી ડ. KID કી ડ. હવે આપણે 23મો સ્પેલિંગ જોશું. 23મો સ્પેલિંગ આપણે શાનો લખવાનો છે? બિગ નો લખવાનો છે. તો બિગ માં પહેલા શું આવશે? બી આવશે. તો બી આપણે બીજી ABCD માં લખવાનો છે એટલે ઉપરની બે લીટીમાં આપણે બીજી ABCD માં બી બનાવશું. પછી આઈ લખવાનો છે. આઈ આપણે વચ્ચેની લીટીમાં લખવાનો છે. પછી જી લખવાનો છે. જી આપણે બીજી ABCD માં લખવાનો છે એટલે વચ્ચેની લીટીમાંથી નીચેની લીટીમાં લખીશું. BIG બીગ. બીગ આપણે ક્યાં લખવાનો છે? વચ્ચેની લીટીમાં લખવાનો છે. BIG બીગ. હવે આપણે 24મો સ્પેલિંગ જોશું. 24મો સ્પેલિંગ આપણે શાનો લખવાનો છે? રીમ નો લખવાનો છે. તો રીમ માં પહેલા આપણે બીજી ABCD માં આર લખવાનો છે. તો બીજી ABCD માં આર લખવાનો છે એટલે વચ્ચેની લીટીમાં આપણે આર લખીશું. પછી આઈ કરવાનો છે. આઈ આપણે વચ્ચેની લીટીમાં આઈ કરીશું. પછી એમ કરવાનો છે. એમ આપણે બીજી ABCD માં વચ્ચેની લીટીમાં એમ કરીશું. RIM રીમ. રીમ છે આપણે ક્યાં લખવાનું છે? અહીંયા વચ્ચેની લીટીમાં લખવાનું છે. RIM રીમ. ફરીથી આપણે આ સ્પેલિંગ એકવાર બોલી લઈશું. HIM હિમ. PIN પીન. LIP લીપ. HIT હીટ. હવે MIX મિક્સ. KID કીડ. BIG બીગ. RIM રીમ. જો બાળ મિત્રો આ સ્પેલિંગ મેં તમને લખાવ્યા છે. તમારે તમારી 4 લાઈનની નોટબુકમાં 16 સ્પેલિંગ લખ્યા છે એની નીચેથી આ 17મો સ્પેલિંગ ચાલુ કરવાનો છે અને આ સ્પેલિંગ લખ્યા પછી તમારે પાકા પણ કરવાના છે.